શ્રી અગ્રવાલ સમાજ ટ્રસ્ટની સ્થાપના 12મી ફેબ્રુઆરી 1986ના રોજ એટલે કે 39 વર્ષ પહેલા કરવામાં આવી હતી। ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન નંબર E3697 છે। શ્રી અગ્રવાલ સમાજ ટ્રસ્ટના બંધારણ પ્રમાણે દર 11 માસે ચૂંટણી કરી નવી કારોબારી સમિતિની નિમણૂક કરવી જરૂરી છે, પણ આ પ્રક્રિયાનું પાલન ન કરવામાં આવતા શ્રી અગ્રવાલ સમાજ ટ્રસ્ટના અમુક સભ્યોએ મહેરબાન સંયુક્ત ચેરિટેબલ કમિશનરની કચેરીમાં એડવોકેટ અમીશ દાતાવાલા મારફતે ચૂંટણી માંગતી અરજી દાખલ કરી હતી, જેને 8 મહિના જેટલો સમય થઈ ગયો છે। શ્રી અગ્રવાલ સમાજ ટ્રસ્ટના સભ્યો નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયા થાય તેના માટે પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ વર્ષોથી સમાજ ટ્રસ્ટમાં બેઠેલા લોકો મહેરબાન સંયુક્ત ચેરિટી કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ ચૂંટણી ન થાય તેવું ઈચ્છી રહ્યા છે। અગ્રવાલ સમાજ ટ્રસ્ટનું બેંક ખાતું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આંશિક ફ્રીઝ કરવામાં આવ્યું છે। બેંક ખાતું આંશિક ફ્રીઝ બંધ હોવાને કારણે હવે અગ્રવાલ સમાજ ટ્રસ્ટના અમુક લોકો છેલ્લા 6 મહિનાથી રોકડમાં વ્યવહાર કરી રહ્યા છે, જે નિયમ અને કાયદા વિરુદ્ધ છે। શ્રી અગ્રવાલ સમાજ ટ્રસ્ટ વડોદરામાં સમાજના અનેક લોકોને, યુવાનો, મહિલાઓને સભ્ય બનવું છે, પરંતુ કેટલાક લોકોએ પોતાના અંગત સ્વાર્થને કારણે છેલ્લા ઘણા સમયથી નવા સભ્યો પણ બનાવવાનું બંધ કરી દીધું છે। શ્રી અગ્રવાલ સમાજ ટ્રસ્ટના તત્કાલીન કારોબારી સમિતિના સભ્યો દ્વારા આજ દિન સુધી ટ્રસ્ટના સભ્યોને હિસાબ આપ્યો નથી। કેટલાક સભ્યો દ્વારા સમગ્ર મામલે તપાસ કરતા શ્રી અગ્રવાલ સમાજ ટ્રસ્ટની બચત અને થાપણમાંથી છેલ્લા 9 વર્ષમાં 46.50 લાખની માતબર રકમ, જે ટ્રસ્ટની ચોખ્ખી બચત હતી, તે સમાજના સભ્યોની મંજૂરી વગર વાપરી નાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે। આ ઉપરાંત છેલ્લા 2 વર્ષથી જે બેલેન્સ શીટ આપવામાં આવી હતી, તેમાં પણ 55 લાખનું માતબર ખર્ચ કરી નાખ્યો હોવાનું સપાટી ઉપર આવ્યું છે। હોદ્દેદારોએ શ્રી અગ્રવાલ સમાજ ટ્રસ્ટના સભ્યોની વાર્ષિક સાધારણ સભામાં કોઈ પૂર્વ મંજૂરી પણ મેળવી નથી। વાર્ષિક સાધારણ સભા પણ નિયમિત બોલાવવામાં આવી નથી। ટ્રસ્ટના ભંડોળમાંથી ખર્ચ કરતા પહેલા કોઈ ટેન્ડર પ્રક્રિયા કર્યા વગર, કોટેશન મેળવ્યા વગર સીધી જ વિવિધ એજન્સીઓને કામ આપીને ખોટો ખર્ચ પણ કર્યો હોવાનું ધ્યાને આવ્યું છે। આ સાથે કારોબારી સમિતિમાં જે સભ્ય છે તેમની ચાર્ટર સ્ટાન્ડર્ડ કંપની દ્વારા ટ્રસ્ટનું વાર્ષિક ઓડિટ કરવામાં આવ્યું છે, બેલેન્સ શીટ પણ આપવામાં આવી છે અને તેને મહેરબાન સંયુક્ત ચેરિટેબલ કમિશનરની કચેરીમાં જમા કરાવવામાં આવી છે। આ પ્રક્રિયા પણ ટ્રસ્ટના નિયમ અને કાયદા વિરુદ્ધ છે, જેને લઈને અમે વડોદરાના અગ્રવાલ સમાજની બહુમતી મળશે તો ક્રિમિનલ ફરિયાદ કરવાનું પણ વિચારી રહ્યા છે। આ ઉપરાંત શ્રી અગ્રવાલ સમાજ ટ્રસ્ટ વડોદરા દ્વારા છેલ્લા 7 વર્ષથી અગ્રસેન ક્રિકેટ લીગ ટુર્નામેન્ટનું આયોજન કરાતું હતું, જે ક્રિકેટ સમાજની એક આગવી ઓળખ અને ગુડવિલ બની હતી, જે ગુડવિલનું ખાનગીકરણ કરી દેવાયું છે। અગ્રવાલ સમાજ ટ્રસ્ટના હોદ્દેદારોએ જ અગ્રસેન ક્રિકેટ લીગને સમાજના ખાનગી વ્યક્તિઓને સોંપી દીધી છે। વડોદરાની દરેક વિસ્તારની અગ્રવાલ સમાજની ક્રિકેટ ટીમ રમવા આવતી હતી, સમાજ એકત્રિત થતો હતો અને સમાજના સહયોગથી થતી ક્રિકેટ ટુર્નામેન્ટને કોર્પોરેશન ટુર્નામેન્ટ કરી દેવાઈ છે, જેમાં ટીમની સ્પોન્સરશિપ ફી 20,000થી વધારીને 1 લાખ કરી દેવાઈ છે। ઉપરાંત ખેલાડીઓ પાસેથી પણ ફરજિયાત 500 રૂપિયા લેવામાં આવ્યા છે, છતાં શ્રી અગ્રવાલ સમાજ ટ્રસ્ટનું ભંડોળ વધવાને બદલે ઘટ્યું છે, જે સમાજ માટે ચિંતાજનક બાબત છે। બહુ મહત્વનો સવાલ છે। લડત એ જ છે કે એક પારદર્શી વહીવટ થવો જોઈએ। ચેરિટી ઓર્ગેનાઇઝેશન કોઈ પણ હોય, અગ્રવાલ સમાજ નહીં, કોઈ પણ ચેરિટી ઓર્ગેનાઇઝેશન હોય, એ સમાજનો પૈસો છે, સમાજની વિચાર છે અને એનું પ્રોપરલી જે રીતે વડીલોએ ટ્રસ્ટ ડીડ બનાવી હોય, ચેરિટી કમિશનર ઓફિસે ટ્રસ્ટ ડીડ મંજૂર કરી હોય, એ પ્રમાણે એનો વહીવટ થવો જોઈએ સમાજના ઉત્થાન માટે, નહીં કે મારા પર્સનલ એજન્ડા માટે કે મારે સમાજના મોટા માણસ છું, મારે મોટા એજન્ડા રાખવા છે, મારું કામ મારા હસ્તક મોટા થયા, આ બધું ઠીક છે, ગૌણ છે, પણ સમાજ પહેલો હોવો જોઈએ। આજની તારીખમાં જે કંઈ બી લોકો છે, એ લોકો સમાજને પહેલો નથી મૂકતા, પોતાની જાતને પહેલાં મૂકે છે। બીજું મારી સમજ એવી છે કે એ લોકો સમાજને જવાબ નથી આપતા, જે બહુ મોટો પ્રશ્ન છે અને એની વિરુદ્ધ જ આખી લડત છે। ઉચાપાતમાં તો એવું છે કે અમારી પાસે ઓફિસનો એક્સેસ નથી, અમારી પાસે એટલે કે આ જે ટીમને હું રિપ્રેઝેન્ટ કરી રહ્યો છું કોર્ટમાં, એ લોકોની પાસે ઓફિસનો એક્સેસ નથી, કોઈ ચોપડા અમારી પાસે છે નહીં। એ લોકો જે કાગળ આપે છે એની ઉપર જે કંઈ બી અમને દેખાય છે કે યોગ્ય વહીવટ નથી થયો, એ લોકો રજૂઆત કરી રહ્યા છે કે આ બરાબર નથી થઈ રહ્યું। એક વખત ઓફિસનો એક્સેસ મળે, ચોપડા મળે, પ્રોપર ઠરાવ એજન્ડા થયા છે કે નહીં એ જાણકારી મળે, પછી જ એ વિશે કોઈ સ્પષ્ટતા કરી શકાશે। હા કરવી, ખાલી એક્સેપ્ટો કરવા, જેનો કોઈ મતલબ નથી, પણ જે થઈ રહ્યું છે એ બરાબર નથી થઈ રહ્યું।
આમની આગળ જે લોકો બેલેન્સ મૂકીને ગયા હતા બેંકમાં, જે એફડીઓ હતી, આજે બધી ઓગળી ગઈ છે. એ એફડીઓ છે નહીં, એટલે હદ બહારના ખર્ચા થઈ રહ્યા છે, એ નક્કી છે. એકાઉન્ટ ફ્રીઝ કરી જરૂર. શું હેતુ છે એકાઉન્ટ ફ્રીઝ કરવાનો અને વહીવટ રોકડમાં થઈ ગયો? એકાઉન્ટ ફ્રીઝ કરવા પાછળનું હેતુ એ જ છે કે સમાજનો જે પૈસો વપરાઈ ગયો, ડ્રેન થઈ ગયો, એ ના થવો જોઈએ. તે છતાંય લોકો રોકડમાં વહીવટ કરી રહ્યા છે એવું જાણવા મળ્યું છે. ભવનની અંદર આજે પણ લોકોને ભવન રોકડથી મળી રહ્યું છે, લોકો કરી રહ્યા છે, એ સારી વાત છે. પણ મૂળ હેતુ એકાઉન્ટ ફ્રીઝ કરવાનો એ જ હતો કે વહીવટ ખોટો ના થાય, પણ થઈ રહ્યું છે. હવે એવી તપાસનો વિષય છે, જ્યારે ચોપડા હાથ પર આવશે કે ખરેખર શું થયું છે, કઈ રીતે થયું છે, પૈસા રોકડમાં લઈને એ લોકો એનો કઈ રીતે વ્યવહાર કર્યો છે, કોઈ વાઉચરો ઇસ્યુ થયા છે, નથી થયા છે તો કોણે કર્યા છે, કેવી રીતે કર્યા છે, મર્યાદામાં પૈસા લેવા એ લીધા છે, નથી લીધા, FSR લીધા છે, હકીકત આ કોઈ જ ડેટા અમારી પાસે નથી, પણ વહીવટ થઈ રહ્યો છે. અમે ચેરિટી કમિશનર સાહેબની ઓફિસમાં કોર્ટમાં એવી દાદ માંગી છે કે અમને તમારી દેખરેખમાં ઇલેક્શન કરી આપો, તમારો એક અધિકારી અહીંયા અમને મૂકી આપો, જેથી કરીને ગયા વખતે જ્યારે ઇલેક્શન થયું હતું 2024ની શરૂઆતમાં, ત્યારે જે ધમાલ થયેલી, મારામારી થઈ હતી, ખુરશીઓ ઉછળી હતી, પોલીસ સ્ટેશન સુધી આખો વિષય જતો રહ્યો હતો અને સામસામે અધ્યો થઈ હતી, એ આ વખતે ના થાય, વ્યવસ્થિત રીતે પ્રતિનિધિત્વ થાય. મારા લોકો બી હારે, એમના લોકો બી હારે, આ બી જીતે, એ બી જીતે, મને ખબર નથી, પણ હું બંધ બારણે બેઠકમાં થયેલી નક્કી કરેલી કમિટી દ્વારા કામ થાય એવું મારા ક્લાયન્ટ્સ નથી ઈચ્છતા. મારા ક્લાયન્ટ્સ એવું ઈચ્છે છે કે સમાજને પ્રતિનિધિત્વ કરવાવાળા લોકો પોતાનું મેનિફેસ્ટો આપે, પોતાનું સંકલ્પપત્ર આપે, એ લોકો સમાજ માટે આવતા 1 વર્ષમાં શું કરશે એ કહે, અને એ મુજબ કામ કરે, અને એ મુજબ સમાજને માટે સેવા થાય. આજે જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે એનો વિષય એવો છે કે ઘણા સમયથી અમે લોકો જે હિસાબ કિતાબ માંગવામાં આવી રહ્યો છે આપવામાં નથી આવતો, અને જે સભ્યો બનાવવાની જે વાત છે એ સભ્ય પણ નથી બનાવવામાં આવતા. બીજી વસ્તુ, જે લોકો જે આ ટ્રસ્ટ ચલાવી રહ્યા છે ઘણા સમયથી અને ઘણા વર્ષોથી, એ લોકો હિસાબ નથી આપતા, અને અમારું એક ચેરિટી કમિશનમાં મારું એક કેસ ચાલુ છે. પર જ્યારે એ સમાજની વાત આવે છે, અમે લોકો સમાજને ભેગું થવા એ કરવા રહ્યા છે કે સમાજ એક ભેગું થાય. પણ આજે બહુ દુઃખની વાત છે કે અમારા જ ભાઈઓ સામે અમારે પ્રેસ કોન્ફરન્સ કરવી પડે છે. કોણ કોણ છે ટ્રસ્ટીઓના આટલો બધો ઘોટાળાનો તમે આરોપ લગાવ્યો છે, એ કોણ કોણ છે? જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમના ઉપર જ અમારો આક્ષેપ છે કે ભાઈ જે ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે એમને જે હિસાબ અમે જે માંગીએ છીએ કેમ નથી આપવામાં આવતું. કોણ છે ચૂંટાયેલા પ્રતિનિધિ? હમણાં કેટલા લોકોએ રાજીનામા આપ્યા છે અને કેટલા લોકો અંદર સભ્ય ચાલુ છે. હવે કેટલા લોકો જે રાજીનામા આપ્યા છે એ અંદર હવે ચેરમેન નથી, કોઈ એ શું કહેવાય પ્રમુખ નથી, એટલે હમણાં કોઈ એકદમ અમે લોકો નથી કહી શકતા કે હવે કોણ ચલાવી રહ્યું છે, ચલાવી કોણ રહ્યું એ જ નથી ખબર પડતી. એ લોકો લિસ્ટમાં નથી આપતા કે અત્યારે કોણ પ્રમુખ છે, કોણ ઉપપ્રમુખ છે, શું છે શું નહીં, એ જાણકારી પણ આપતા નથી. આજે આ વિવાદ ઊભો કરી અને આપણો સમાજ વિવાદમાં આવી ગયો છે, શું પહોંચવા બરોબર તમને પૂછે છે. શું કહો છો ભાનુભાઈ? આટલું મોટું ભવન ઊભું કર્યું અહીં સુધી સમાજને લાયા છે આ ટ્રસ્ટને, એ વિવાદ ઊભો થઈ ગયો છે, એટલું શું છે તમારો? જે અમારા વડીલો છે જે ભવન ઊભું કરીને ગયા એ બહુ સારી વાત છે, અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. પછી વિવાદો ચાલુ થયા એ અમને જ્યારે ખબર પડી એના પછી વિવાદો ચાલુ થયા, એના પહેલાં કોઈ વિવાદો નહોતા. વિવાદો ચાલુ ક્યારે થયા? આફ્ટર જે ઇલેક્શન થયા, જ્યારે અમે લોકો કન્ટેસ્ટ કર્યા ઇલેક્શન પછી, અમે લોકો બધું બહાર કાઢ્યું આરટીઆઈ પ્રમાણે, આરટીઆઈ કરીને જ્યારે એના પછી અમને ખબર પડી, એના પછી વિવાદો ચાલુ થયા છે.